એક ઓવરલોડેડ બસ, માણસોના ખોળામાં બેસેલા છે, માણસોના પગ ઉપર પણ જગ્યા નથી, માણસો જોડે શ્વાસ લેવા માટેની પણ જગ્યા નથી. બસ આગળ વધી રહી છે 70 કિલોમીટરની લાંબી મુસાફરી પર. પરંતુ જો રસ્તામાં અકસ્માત થયો તો એક જ ઝટકામાં કેટલા પરિવારો તૂટી જશે, કેટલી જિંદગીઓ વેર વિખેર થઈ જશે, કેટલા પરિવારો નિરાધાર થઈ જશે. સાંભળીને વિચારીને પણ ધ્રુજારી આવી જાય છે. પરંતુ આ અંધ સરકારની ઊંઘ આજ સુધી ઉડતી નથી. આ હકીકત છે મિત્રો. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાંઠાગાળાના હજારો યુવાનોની, કે જે યુવાનો સવારે વહેલા ઉઠીને 3-4 વાગે ઉઠીને પોતાના હજારો સપનાઓ સાથે ઘરેથી નીકળે છે, માતા પિતાનો સહારો બનવા માટે, પોતાનું ઘર ચલાવવા માટે, પોતાના બાળકોને ભણાવવા માટે. પરંતુ તેઓએ રોજનું 60 થી 70 કિલોમીટરનું અપડાઉન જીવના જોખમથી એટલા માટે જ કરવું પડે છે કારણ કે બોરસદ તાલુકામાં, આણંદ જિલ્લામાં, કાંઠાગાળામાં રોજગારી જ નથી. એ ઓવરલોડેડ બસોમાં, ગાડીઓમાં, ઇકોમાં માણસોની જેમ નહીં પરંતુ જાનવરોની જેમ, સામાનની જેમ ભરેલા હોય છે. અને જો એક ક્ષણમાં અકસ્માત થાય તો એ માત્ર યુવાન નહીં પરંતુ આખા પરિવારને ખાલી કરી નાખે છે. બાળકો અનાથ થાય છે, માતા પિતા પોતાનું સંતાન ગુમાવે છે અને હજારો પરિવારો અંધકારમાં ઘરકાઈ જાય છે. તો પ્રશ્ન એ છે કે આ રોજગારી આપવાની જવાબદારી કોની છે? શું આ સરકારની ફરજમાં નથી આવતું કે શું કે નાગરિકોને, યુવાનોને પોતાના તાલુકામાં, પોતાના જિલ્લામાં જ રોજગારી મળી રહે? પરંતુ અહીંયા તો બોરસદ તાલુકાની વાત છોડો, કાંઠાગાળાની વાત છોડો, આખા આણંદ જિલ્લામાં નાગરિકોને, યુવાનોને રોજગારી આપવાના કઈ જ ઠેકાણા નથી. તો ભાઈઓ બહેનો, આ માત્ર બસ, ગાડી કે પછી રોજગારીનો મુદ્દો નથી. આ મુદ્દો છે આપણા જીવન અને ભવિષ્યનો. જો આજે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો કાલે એ દુર્ઘટના આપણા પોતાના ઘરમાં જ સર્જાશે. યાદ રાખજો, રોજગારી આપવી એ સરકારની ફરજ છે, ભિક્ષા નહીં. આપણે આપણા હક માટે, અધિકાર માટે આગળ આવીને બોલવું પડશે, લડવું પડશે. તો વિચારજો મિત્રો કે શું આપણે આપણા ઘરમાં જ એ અકસ્માત થવાની, એ દુર્ઘટના થવાની રાહ જોઈશું કે આપણા હકને, આપણા અધિકારને સરકાર જોડે આગળ આવીને માંગીશું?